ગુડ ઇવનિંગ, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર ડેલી કરંટ અફેરના સેશનમાં હું હર્ષિત કારિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. જે કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે તે તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોની લિંકને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. આજે તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે 19 તારીખને સોમવારે રક્ષાબંધન આવે છે. મારે બહેનો છે તો બહેનોના ઘરે જવું પડે રાખડી બંધાવવા માટે. તો અત્યારે જો કે 6 જેવો સમય થયો છે. કેટલા વાગ્યા છે? 6 સવા 6 થયા છે અને 6 સવા 6 હું રેકોર્ડિંગ કરી રહ્યો છું. 7 વાગ્યાની બસ છે. તો તમારો આજનો સેશન જે છે એ રેકોર્ડેડ રહેશે, લાઈવ નથી. ઓકે, કંઈ ન સમજાય તો મંગળવારે આવું ત્યારે મને બધા પૂછી લેજો. પણ આજનો સેશન આ શાંતિથી જોઈ લેજો, ખૂબ જ અગત્યના મહત્વના ન્યૂઝ છે. અને યસ, ડેઇલી બેસિસ ઉપર જે લાઇક કરતા હોય લાઇક કરી દેજો, જે શેર કરતા હોય બધા વિદ્યાર્થી મિત્રો લિંકને શેર કરી દેજો. આજની તારીખ છે વિદ્યાર્થી મિત્રો 17 ઓગસ્ટ. કઈ છે? 17 ઓગસ્ટ. અને 17 ઓગસ્ટના રોજ જે કાંઈ કરંટ અફેર આવ્યું છે, કરંટ અફેરને આપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે જોવાના છીએ. 360 ડિગ્રી ચકડી ખવડાવી દેવાના છીએ. પહેલો ન્યૂઝ છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી, INS અરીઘાટ. આ પરમાણુ સંચાલિત પરમાણુ મિસાઇલવાળી આપણી એક સબમરીન છે. પરમાણુ પાવર્ડ. અને આની અંદર 4 પરમાણુ મિસાઇલ પણ હશે. એવી INS અરીઘાટ વર્ષ 2018 ની અંદર આપણે આપણા દેશની પ્રથમ પરમાણુ પાવર્ડ એટલે કે પરમાણુ ન્યુક્લિયરથી ચાલે, એને પાવર ક્યાંથી મળે? ડીઝલ એન્જિનથી મળતું, એમ ન્યુક્લિયરથી ચાલે એવી અરિહંત INS અરિહંત આપણે પ્રથમ લઈ આવ્યા. ઓકે, આ આપણી અરીઘાટ જે છે એ બીજી છે. કેવી છે? બીજા નંબરની. કેટલામાં નંબરની? બીજા નંબરની. તો આ ચર્ચામાં છે અત્યારે. શું છે ચર્ચામાં? શા માટે આવી છે? અને આપણે ખૂબ ડિટેલથી જોશું. એના પછી એક નૃત્ય ચર્ચામાં છે, ગોટીપુવા. ઓડિશાની અંદર બાળકો જે છે આ ગોટીપુવા નૃત્ય કરે. ગોટી એટલે પુરુષ ને પુવા એટલે એકલો, એવો કંઈક અર્થ થાય. એકલો પુરુષ આ નૃત્ય કરે, પણ એકલો ન હોય, કરે તો સમૂહમાં જ પણ કરે, આવો અર્થ થાય. હવે આ ગોટીપુવા નૃત્ય જે છે એ નૃત્ય ની અંદર બાળકો જે છે એની કારકિર્દી બનાવવા માંગે છે. નાનપણથી જ આ નૃત્યની અંદર બહુ મહેનત કરે, પણ મોટા થાય પછી એને કામ નથી મળતું, સ્ટ્રગલ કરે. એટલા માટે આ નૃત્ય ચર્ચામાં છે. તો આને પણ જોશું. એના પછી ત્રીજો, મોડેલ સોલાર વિલેજ. મોડેલ સોલાર વિલેજ ભારત દેશની અંદર તમને ખબર છે કે ભારત સરકારે જે છે એક યોજના ચલાવી છે કે હર ઘર મુફ્ત બિજલી યોજના, રાઈટ? તો એના અંતર્ગત ભારત સરકારે એવું એક કન્સેપ્ટ લઈ આવી છે કે મોડેલ સોલાર વિલેજ. આના અંતર્ગત ભારત દેશના દરેક જિલ્લામાં એક ગામ એવું હશે, એક ગામ કે જેને મોડેલ ગામ તરીકે ડેવલપ કરવામાં આવશે, કે જ્યાં તમામ પ્રકારની વિદ્યુત જે છે સોલર એનર્જીથી ઉત્પાદિત થતી હશે. એવું મોડેલ સોલર વિલેજ લઈ આવ્યા છે. આની લિમિટેશન પણ છે, એના ક્રાઇટેરિયા પણ છે કે 5000ની વસ્તી અથવા નોર્થ ઇસ્ટ અથવા તો એવું કોઈ રાજ્ય હોય તો 2000ની વસ્તી. આ બધા આના ક્રાઇટેરિયા પણ છે. તો આને પણ ખૂબ ડિટેલથી જોવાના છીએ આપણે. એના પછી જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ જે છે, રાઈટ, 1936ની અંદર ભારત દેશનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાતું હતું. ઉત્તરાખંડમાં આવ્યું. ક્યાં આવ્યું? ઉત્તરાખંડમાં. અને આને ત્યારું નામ હતું હેલી રાષ્ટ્રીય ઉદ્યાન. શું હતું? હેલી. આગળ જઈને એનું નામ કોર્બેટ ટાઈગર રિઝર્વ ને કોર્બેટ નેશનલ પાર્ક ને આ બધા નામ આપી દીધા. હવે આ કોર્બેટ ટાઈગર રિઝર્વની અંદર 12 ઓગસ્ટના રોજ હાથી દિવસની ઉજવણી થઈ. કેની થઈ? હાથી દિવસ, એલિફન્ટ ડે ની ઉજવણી કરી 12 ઓગસ્ટના રોજ કોર્બેટ ટાઈગર રિઝર્વની અંદર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હાથી દિવસની ઉજવણી કોર્બેટ. ક્યાં એવું? ઉત્તરાખંડમાં. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એના પછી આપણે જોઈએ ભારત દેશની અંદર 3 નવી રામસર સાઇટ આવી. કેટલી આવી? 3 નવી રામસર સાઇટ આવી. ઈરાનના રામસરની અંદર જે કન્વેન્શન મળ્યું હતું અને એ કન્વેન્શન અંતર્ગત ભારત દેશની અંદર 3 નવી રામસર સાઇટ આપવામાં આવેલી છે. અને એના પછી કરંટ ઇન સોર્સની અંદર અટલ બિહારી વાજપેયી 16 ઓગસ્ટનો ન્યૂઝ ને ઘણા બધા એના વગરના પણ મહત્વના ન્યૂઝ કરંટ ઇન સોર્સમાં જોવાના છીએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. લાઇક અને શેર કરવાનું બાકી હોય તો કરી દેજો. પહેલો ન્યૂઝ, INS અરીઘાટ. INS અરીઘાટ શું છે? ભારતે વ્યૂહાત્મક એટલે કે સ્ટ્રેટેજિક અવરોધ માટે કેવી? તો કે પરમાણુ મિસાઇલોથી સજ્જ. આ જે છે એની અંદર કેવી હશે? પરમાણુ મિસાઇલ એટલે કે એવી મિસાઇલો કે જે પરમાણુ બોમ્બ લઈ જઈ શકતી હોય એવી મિસાઇલોથી સજ્જ. તેની બીજી આ INS જે છે એ અરીઘાટ એ કેટલામી છે આપણી? તો કે બીજી. પેલી કઈ હતી? તો કે અરિહંત હતી. હા, પરમાણુ સંચાલિત, પરમાણુથી ચાલતી હોય એવી ને પરમાણુ મિસાઇલ ધરાવતી હોય એવી બીજી
જે છે એને બનાવવા માટેની સબમરીન બનાવવા માટેની તૈયારી બતાવી છે કે આ અમે બનાવશું. તો બહુ સારી વાત કહેવાય, ભારત માટે ખૂબ જ જરૂરી છે. ભારતે આવી સૌ પ્રથમ 2018ની અંદર લાવ્યું હતું. પ્રથમ 2018માં. ક્યારે? 2018માં ભારતની પ્રથમ પરમાણુ સબમરીન INS અરિહંત. પ્રથમ કઈ આવશે આપણી? 2018માં INS અરિહંત. અરિહંત, રાઈટ. આ કાર્યરત છે. આ અત્યારે ભારત દેશની અંદર કાર્યરત છે. ભારત અત્યારે બીજી, અને આ સ્વદેશી, બીજી હશે એ સ્વદેશી હશે, બેલેસ્ટિક મિસાઇલ સબમરીન જે છે તેનું નિર્માણ વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના શિપ બિલ્ડિંગ સેન્ટર ખાતે કરવામાં આવશે. એટલે કે જે છે એ બનાવશું. ક્યાં બનાવશું? તો કે વિશાખાપટ્ટનમની અંદર જે શિપ બિલ્ડિંગ, શિપ એટલે કે જહાજ બનાવતું જે આપણું કારખાનું અથવા તો આપણી જે મશીનરી છે ત્યાં બનાવવામાં આવશે. ભારતનું પરમાણુ ત્રિપુટીનું નિર્માણ થઈ ગયું. એટલે કે ભારત જમીન ઉપરથી મિસાઇલ છોડીને પણ પરમાણુ બોમ્બ નાખી શકે, પાણીની અંદરથી પણ પરમાણુ બોમ્બ કોક ઉપર નાખી શકે, અને હવાઈ હુમલો કરીને પણ પરમાણુ બોમ્બ નાખી શકે. એટલે કે જમીન, પાણી અને હવા ત્રણેય જગ્યાએથી પરમાણુ બોમ્બ મારી શકે તેવી કેપેસિટી ધરાવતો દેશ બની ગયો. સમજ્યા તમે? આપણી પાસે એવી ત્રણેય પ્રકારની મિસાઇલ છે. એક આપણે ફાઇટર પ્લેન હોય, પ્લેનની અંદર પરમાણુ બોમ્બ બેસાડીને ઘા કરી શકીએ, બરાબર. બીજું, આપણે જમીન ઉપરથી મિસાઇલ છોડીને પરમાણુ બોમ્બ ફેંકી શકીએ, અને પાણીની અંદરથી મિસાઇલ છોડીને પરમાણુ બોમ્બ ફેંકી શકીએ. ઓકે. હા, INS અરિઘાટ જે છે એ ચર્ચામાં છે, રાઈટ. આપણી બીજી હશે, જોઈએ. 111.6 મીટર લાંબી છે, 11 મીટરનો બીમ છે, એમાં 9.5 મીટરનો ડ્રાફ્ટ છે, અને 6000 ટનની વિસ્થાપન ક્ષમતા ધરાવે. હા, પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર દ્વારા સંચાલિત થશે. પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર જે આવે ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું, એના દ્વારા આ ચાલશે. ઓકે. સપાટી પર ઉપર હોય ને, એટલે કે જ્યારે પાણી છે, આ પાણી, તો પાણી ઉપર આમ ચાલતી હોય ને એને સપાટી ઉપર ચાલતી કહેવાય. ત્યારે 12 થી 15 નોટ એટલે કે 22 થી 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે. જ્યારે એ પાણીની અંદર હશે ત્યારે એ 24 નોટ એટલે કે 44 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાસિલ કરી શકશે. તો આની ગતિ, આની સ્પીડ આપેલી છે. 3500 કિલોથી વધુની રેન્જ સાથે 4 પરમાણુ K4 SLBM સબમરીનથી લોન્ચ કરી શકાય તેવી બેલેસ્ટિક મિસાઇલ જે છે એ આની અંદર હશે. એટલે કે 4 પરમાણુ બોમ્બ કે જેની એવી મિસાઇલોની અંદર ફિટ કરવામાં આવશે કે જે મિસાઇલની રેન્જ 3500 કિલોમીટરની હશે, અથવા લગભગ 750 કિલોમીટરની રેન્જ સાથેની 12 પરંપરાગત વોરહેડ K15 SLBM વહન કરી શકશે. એટલે જો 750 કિલોમીટર વાળી હોય તો K15 જે છે મિસાઇલ એ આપણે 12 જેટલી મિસાઇલો આની અંદર ફિટ કરી શકીએ એમ છીએ, રાઈટ. આ K15 વ્યૂહાત્મક પરમાણુ હથિયાર પણ લઈ જઈ શકે છે. ટોર્પીડો, માઇન વહન પણ કરી શકે. ટોર્પીડો અંદરો અંદર જે બાંધતા હોય, પાણીની અંદર જે મિસાઇલ ચાલે એને ટોર્પીડો કહેવાય. માઇન્સ પાણીની અંદર મૂકીને વહી જાય, કોઈ દુશ્મન દેશની સબમરીન આવે ને તો એ બ્લાસ્ટ થઈ જાય, એ પણ વહન કરી શકે. વધારાના સલામતીના પગલાઓમાં 2 સ્ટેન્ડ બાય સહાયક એન્જિન પણ રાખ્યા કે એક એન્જિન બંધ થઈ જાય તો કટોકટીની સ્થિતિમાં બીજું એન્જિન ચાલુ કરીને પણ આપણે આને ચલાવી શકીએ, ધક્કો અપાવી શકીએ. તો બહુ સારું પ્રોજેક્ટ INS અરિઘાટ ચર્ચામાં છે, યાદ રાખજો. ગોટીપુવા નૃત્ય. કયું? ગોટીપુવા નૃત્ય. ગોટીપુવા નૃત્ય ચર્ચામાં છે વિદ્યાર્થી મિત્રો, કે હમણાં એવું બહાર આવ્યું કે આ ગોટીપુવા નૃત્ય છે ને એમાં બાળ કલાકારો જે છે ને એ નાનપણથી કાર્ય કરતા હોય, પરંતુ જરીક ઉંમર વધી જાય પછી એ કામ માટે જે છે તરુણાવસ્થામાં આવે ત્યારે તેને અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરવો પડે. એટલે કે નાનપણમાં આ કલાકારોની વેલ્યુ કરે, પણ એ કલાકારો મોટા થઈ જાય પછી એની કઈ વેલ્યુ થતી નથી, એને પૈસા કમાઈ શકતા નથી. તો ચર્ચામાં છે આ ગોટીપુવા નૃત્ય. શું કામ હતી તો આપણે જોઈ ગયા. ઓકે. આ ગોટીપુવા નૃત્ય ઓડિશાનું ભવ્ય લોક નૃત્ય છે. ક્યાંનું છે? ઓડિશાનું. શાસ્ત્રીય ઓડિસી નૃત્યનું સ્વરૂપનું પુરોગામી છે. એટલે કે ઓડિશાનું શાસ્ત્રીય નૃત્ય જે છે, રાઈટ, એ નો પુરોગામી એટલે એની અંદરથી ઉદ્ભવેલું અથવા તો એના જેવું એવું કેવું હોય તો કહેવાય. હા, ઓડિશા ભાષામાં ગોટીનો અર્થ થાય એકલો અને પુવાનો અર્થ થાય છોકરો, એટલે એકલો છોકરો આ ગોટીપુવાનો અર્થ થાય. ગોટી એટલે કે એકલો અને પુવા એટલે છોકરો. બાળકોને ગાયન, નૃત્ય, યોગ અને એક્રોબેટિક્સની તાલીમ ગુરુકુળ અથવા તો અખાડાઓમાં આપવામાં આવે. આ નૃત્ય માટે એક્રોબેટિક્સ, રાઈટ, યોગ, ગાયન, નૃત્યની તાલીમ એને અખાડા અથવા તો ગુરુકુળની અંદર આપવામાં આવે. છોકરીઓ જેવો જે છે એ છોકરો પોશાક પહેરે. મંદિરના તહેવારો, સામાજિક મેળાવડાઓ, ધાર્મિક સમારોહની અંદર એનું કાર્યક્રમ થાય. એટલે છોકરો એક છોકરી જેવો પોશાક પહેરીને આ નૃત્ય કરે છે, ગોટીપુવા, રાઈટ. પ્રાચીન સમયમાં ઓરિસ્સાના મંદિરોની અંદર તમને ખબર કે દેવદાસી અથવા તો મહારી તરીકે ઓળખાતા સ્ત્રી નર્તકો ભગવાન જગન્નાથની અંદર જે છે એ રોકાતા અને ત્યાં નૃત્ય કરતા, ભક્તિ કરતા. ભોઈ રાજા હતા રામચંદ્ર દેવના સમયમાં મહારી નર્તકોના ઘટાડા સાથે પરંપરાને આગળ વધારવા માટે છોકરા નર્તકોને
જે વર્ગ હતો એ અસ્તિત્વમાં આવ્યો, કારણ કે ભાઈ છોકરીઓને મંદિરમાં મોકલવી, ત્યાં નૃત્ય કરાવવા, તો છોકરાઓ જ છોકરીઓના કપડાં પહેરીને આ રાજાના સમયની અંદર મંદિરમાં નૃત્ય કરવા જવા માંડ્યા. અને એને જ આપણે વર્તમાનમાં ગોટીપૂર્વા નૃત્ય તરીકે ઓળખીએ. એટલે કે આ ગોટીપૂર્વાની અંદર જે છોકરો હોય ને એ છોકરીના કપડાં પહેરે અને આ નૃત્ય કરે. આ પ્રદર્શનમાં વંદના એટલે કે ભગવાન અથવા તો ગુરુને પ્રાર્થના કરવામાં આવે, પછી અભિનય ગીતનો અમલ કરે, બંધ નૃત્ય એક્રોબેટિક્સ મુદ્રાઓ અથવા તો લય તાલ કરે. જો તમને અહીં દેખાડું, જો આવી રીતના તલ લાય આવું બધું કરે તો આની અંદર ખૂબ સ્ટ્રેન્થ જોઈએ, તાકાત જોઈએ, તો એ છોકરીઓ ન કરી શકે. એટલા માટે છોકરાઓ જે છે એ છોકરીઓના કપડાં પહેરી અને આ ગોટીપૂર્વા નૃત્ય કરે છે. ઓકે, ગોટીપૂર્વા નૃત્ય જે છે એની અંદર શારીરિક કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવે, અત્યંત ચપળતા જોઈએ, સુગમતાની જરૂર પડે. સાથે સાથે કિશોરાવસ્થા હોય ને ત્યારે ઉંમર સાથે આ નૃત્ય સ્વરૂપ આગળ ધપાવવું વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય, કારણ કે યુવા હોય ને, બાળક હોય ને ત્યારે આપણને તાકાત વધારે હોય, વજન ઓછો હોય એટલે ઠેકડા બેકડા મારીએ. હવે 40 વર્ષના ભાભા થઈ જાય પણ ઠેકડા ન લાગે. એટલે જ મોટી ઉંમરના થઈ ગયા પછી આ નૃત્યમાં કોઈ કરિયર ઓપ્શન્સ નથી એવું કહે છે. નર્તકોને તેના હાથમાં અને પગનો વ્યાપક ઉપયોગ કરવાનો હોય. ગોટીપૂર્વા નૃત્યમાં સંગીતની સાથોસાથ મર્દલા એટલે કે એક પખાવાજ, ગીની, નાના કરતાલ, હાર્મોનિયમ, વાયોલિન અને વાંસળી દ્વારા આપવામાં આવે. એટલે આવા બધા જે છે સાધનના સંગીતના સાધનો એના હાથમાં આપવામાં આવે. ચલો, ત્રીજો અગત્યનો મહત્વનો ન્યૂઝ, મોડેલ સોલર વિલેજ. મોડેલ સોલર વિલેજ. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના, આ સરકારની યોજના છે, પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ એક કન્સેપ્ટ લઈ આવ્યા. આ યાદ રાખજો, મોડેલ સોલર વિલેજ. કેમાં લઈ આવ્યા? પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ, અને એની માર્ગદર્શિતા પણ આપી દીધી. આનો હેતુ એવો કંઈક છે કે દરેક જિલ્લા દીઠ એક મોડેલ સોલર વિલેજ બનાવવાનું. એટલે કે સાદી ભાષામાં કહું તો દરેક જિલ્લાની અંદર એક ગામડું એવું બનાવવાનું કે મોડેલ તરીકે કાર્ય કરે. એને જોઈને બીજા ગામડા ઇન્સ્પાયર થાય ને પોતે પોતાના ઘરની છત ઉપર સોલર પેનલ નખાવે. આનો ધ્યેય, આનો ઉદ્દેશ્ય શું? તો કે સૌર ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવું, ગામડાના સમુદાયોને ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરવી, ગામડાને એ ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બનાવવા. બસ આ બધા એના ઉદ્દેશ્ય. આ ઘટક માટે 800 કરોડ રૂપિયાનો નાણાકીય ખર્ચ ફાળવવામાં આવ્યો છે, જે પસંદ કરેલ જે સોલર મોડેલ વિલેજ દીઠ 1 કરોડ રૂપિયા પૂરો પાડશે. એટલે કે એક વિલેજને 1 કરોડ રૂપિયા આપશે. સ્પર્ધા મોડ હેઠળ ગામ ગણવા માટે 5000 અથવા તો વિશેષ શ્રેણી સ્પેશિયલ કેટેગરી સ્ટેટ માટે 2000 વસ્તી ધરાવતા હોય ત્યાં આ લાગુ પડશે. એટલે કે સામાન્યતઃ 5000 વસ્તી જોઈએ, પણ સ્પેશિયલ કેટેગરી સ્ટેટ હોય ને, વિશેષતા શ્રેણીનું રાજ્ય, તો એના માટે 2000ની વસ્તી હોય તો પણ ચાલશે. એની પસંદગી આ મોડેલ સોલર વિલેજ હેઠળ કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં સ્પર્ધાત્મક મોડનો ઉપયોગ કરવામાં આવશે, જ્યાં જિલ્લા સ્તરીય સમિતિ, ડિસ્ટ્રિક્ટ લેવલની જે કમિટી હોય એ ઉમેદવારોની ઘોષણા થયાના 6 મહિના પછી સ્થાપિત થયેલ તેમની એકંદર વિતરિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના આધારે ગામડાઓનું મૂલ્યાંકન કરશે. સાદી ભાષામાં કહું તો ગામડાનું મૂલ્યાંકન સ્પર્ધાના આધારે કરશે. એક ડિસ્ટ્રિક્ટ લેવલની કમિટી એક વ્યક્તિની નિયુક્તિ કરશે અને એના આધારે નક્કી કરવામાં આવશે. દરેક જિલ્લામાંથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવતા વિલેજ ગામોને 1 કરોડની કેન્દ્રીય નાણાકીય સહાય પણ પ્રાપ્ત થશે. આ યોજનાનો અમલ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા જિલ્લા સ્તર ઉપર લાગુ કરવામાં આવશે અને એની જ દેખરેખ કરવામાં આવશે. દેખરેખ અને લાગુ કરશે કોણ? તો કે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર રિન્યુએબલ એનર્જી એજન્સી હશે એ જ. આ યોજનામાં કેન્દ્ર સરકાર 75,000 કરોડનું રોકાણ કરી રહી છે. કેમાં? તો કે પીએમ સૂર્યઘર મફત બિજલી યોજના. ઓકે, મોડેલ વિલેજની અંદર 800 કરોડ હતું, પણ આ યોજનાની અંદર 75,000 કરોડ રૂપિયા છે. આમાં લાભાર્થીઓને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે. લક્ષ્યાંક એમાં રાખવામાં આવ્યો છે. પહેલું 1 કરોડ પરિવારોને વીજળી આપવાનું લક્ષ્ય છે. આ યોજના હેઠળ શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને અધિકાર ક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહિત કરવાની વાત કરી રહ્યા છે. તો આ યોજના અંતર્ગત સરકાર તમને ઘણા બધા પૈસા આપી રહી છે. 300 યુનિટ વીજળી મફતમાં આપી રહી છે. તો આ યોજના બહુ સક્સેસફુલ જશે સરકારની, રાઈટ. બીજું એવું કોર્બેટ ટાઈગર રિઝર્વ, કોર્બેટ, રાઈટ. બધાને ખબર છે કે બધા ફેમસ, ભારત દેશનું પ્રથમ હતું, 1936માં બનેલું હેલી રાષ્ટ્રીય ઉદ્યાન કહેતા, પછી આગળ જઈને એનું જીમ કોર્બેટ નામ આપવામાં આવ્યું. હવે અહીંયા વિશ્વ હાથી દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ હાથી દિવસની ઉજવણી કરવામાં આવી જીમ કોર્બેટ નેશનલ પાર્કની અંદર, જે ઉત્તરાખંડની અંદર આવેલું છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવ્યું? ઉત્તરાખંડ, હિમાલયની તળેટીમાં, જ્યાં 3 જિલ્લાઓ પોરી, નૈનીતાલ ને અલ્મોડામાં આ ફેલાયેલું છે. પોરી, નૈનીતાલ અને અલ્મોડામાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક ફેલાયેલું છે. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે આ કોર્બેટ
સ્થાપના 1936માં, નામ હતું તો અહીંયા હેલી. 1957માં મહાન પ્રકૃતિવાદી અને જાણીતા સંરક્ષણવાદી જીમ કોર્બેટની યાદમાં આ હેલીનું નામ બદલીને જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ એવું રાખી દેવામાં આવ્યું. એટલે 1936ની અંદર જ્યારે સ્થાપના થઈ ત્યારે હેલી હતું, આગળ જઈને પછી એનું નામ બદલીને જીમ કોર્બેટ કરી નાખવામાં આવ્યું. મૂળ ઘોષિત રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારોમાં જોવા જાય તો ટાઈગર રિઝર્વનો કુલ વિસ્તાર 1288.31 ચોરસ કિલોમીટર છે. અહીંયા ભૂપ્રદેશ ખીણો ધરાવે, રામગંગા, પલ્લાન, સોન નદી જેવી આ ખીણમાંથી નદીઓ પણ વહે છે. સામાન્ય રીતે વનસ્પતિની અંદર જોવા જાવ તો સાલ અને મિશ્રિત જંગલો જોવા મળે, ઘાસના મેદાનો છે, અનેક નદીઓ પણ છે. ઘાસના મેદાનોની ચોર તરીકે ઓળખવામાં આવે છે. જોજો આ યાદ રાખજો, ઘાસના મેદાનોને સ્થાનિક રીતે ચોર કહેવાય, રાઈટ, ઉત્તરાખંડની અંદર. ઓકે, સાથે સાથે અહીં ત્યજી દેવાયેલી વસાહતો અથવા તો ભૂતકાળના સાફ સફાઈનું પરિણામ જે છે એના કારણે આ બધું જોવા મળે છે. સદાબહાર સાલ અને સંયુક્ત વૃક્ષો, સીસમ અને કાજુ, પટ્ટાઓ અને વ્યાપકપણે, એટલે આવા બધા જે છે અહીંયા વૃક્ષો પણ આપણને જોવા મળે. આ કંઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા વાઘ, હાથી, સસ્તન પ્રાણીઓ, દીપડા, નાના માંસાહારી પ્રાણીઓ જેમ કે સાંભાર, હોગ ડિયર, સ્પોટેડ ડિયર, પક્ષીઓ, ઘડિયાળ, મગર, માછલીઓ, આવું બધું જોવા મળે જીમ કોર્બેટ નેશનલ પાર્કની અંદર. હવે નવી રામસર સાઇટ આવી, જો આના ત્રણના નામ યાદ રાખજો, પછી એની સ્પેસિફિકેશન હું બોલીશ, એ જીપીએસસી 1-2 માટે, રાઈટ. તાજેતરમાં કેન્દ્રીય એટલે કે આપણા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મંત્રીએ માહિતી આપી કે રામસર સાઇટની સૂચિમાં ભારતની વધુ 3 વેટલેન્ડ ઉમેરવામાં આવ્યા. એટલે 3 નવા વેટલેન્ડ જે છે એ રામસર સાઇટની અંદર ઉમેરવામાં આવ્યા છે. એમાં પહેલી વહેલી આવશે વિદ્યાર્થી મિત્રો નંજનારાયણ પક્ષી અભયારણ્ય. આ તમિલનાડુમાં આવે. ક્યાં આવે? તમિલનાડુના તિરુપુર જિલ્લામાં ઉથુકુલુ તાલુકાના ઉત્તર પૂર્વીય પ્રદેશમાં છે. આ તળાવ 2 ગામો સરકાર પેરિયાપલ્લયમ અને નેરુપેરીચલ હેઠળ, આ બંને ગામો હેઠળ આ તળાવ આવે, રાઈટ. અને ક્યાં આવે તો કે તમિલનાડુમાં નંજનારાયણ પક્ષી અભયારણ્ય. સરોવરનું નામ એ હકીકત પરથી પડ્યું છે કે ઘણી સદીઓ પહેલા આ પ્રદેશ પર શાસન કરનારા રાજા હતા, એક રાજા નંજરાયણ, અને તેનું સમારકામ અને પુનઃસ્થાપન કર્યું હતું. એટલે કે આ નંજનારાયણ જે છે ને પક્ષી અભયારણ્ય, એક તળાવ છે, એ તળાવનું નામ એક રાજા હતા, એને સમારકામ કરાવ્યું હતું, એને બંધાવ્યું હતું નંજનારાયણે, એટલે એનું નામ આપ્યું નંજનારાયણ પક્ષી અભયારણ્ય, કે જે હવે વેટલેન્ડ છે અને અત્યારે રામસર સાઇટની સૂચિમાં આવી ગયું, તમિલનાડુમાં આવે. બીજું આવશે કાજુવેલી પક્ષી અભયારણ્ય. આ યાદ રાખજો, આ પણ તમિલનાડુમાં આવે, રાઈટ. 16મા પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું 2021માં આને, કાજુવેલીને. હવે વિલ્લુપુરમ જિલ્લામાં કોરોમંડલ કિનારે ખારા પાણીનું છીછરું તળાવ છે. બંગાળની ખાડી સાથે ખારી રીતે, એટલે કે બંગાળની ખાડી સાથે જોડાયેલું છે. ઉપપ્પુકલ્લી ખાડી અને ઇદાયંથી 2 નદીના કિનારે છે. કાજુવેલી એ નોંધપાત્ર અને જૈવ વિવિધતા સમૃદ્ધ વેટલેન્ડ છે. બીજું કાંઈ નહીં, કાજુવેલી પક્ષી અભયારણ્ય તમિલનાડુ. તમને એ પૂછાય તોય આવડી યાદ રાખજો, નંજનારાયણ પૂછાય તોય તમિલનાડુમાં આવે. ઓકે, હજી આ કાજુવેલી છે હો. હા, આ પક્ષી અભયારણ્ય મધ્ય એશિયાથી ફ્લાયઓવે, જે પક્ષીઓ મધ્ય એશિયાથી ઉડીને આવે એ સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ એટલે ઇમ્પોર્ટન્ટ બર્ડ સાઇટ છે માઇગ્રેટરી સ્પીસીસ માટે. અહીંયા ખારા પાણીના વિસ્તારોમાં વેસેનિયા પ્રજાતિઓ અને રીડ ધરાવતા મેંગ્રોવ પેંચ પણ અહીંયા જોવા મળે. એટલે મેંગ્રોવના વૃક્ષો પણ આપણને અહીંયા જોવા મળે છે. એના વગરનું એવું એક તવા જળાશય, રાઈટ, મધ્ય રાજ્યનો સૌથી મોટો સંરક્ષિત વિસ્તાર, તવા અને ડેન્ડવા નદીઓના સંગમ પર આવેલું છે. આ સતપુડા ટાઈગર રિઝર્વની અંદર સ્થિત છે, મધ્યપ્રદેશમાં આવે, મધ્યપ્રદેશના તવા જળાશય. અને આ નેશનલ પાર્ક અને બોરી વન્યજીવ અભયારણ્યની પશ્ચિમ સીમા બનાવે, એટલે કે સતપુડા અને બોરીને ઘેરીને આવેલું તવા જળાશય. આને પણ જે છે એ આપણે ઈરાનના રામસર કન્વેન્શન અંતર્ગત રામસર સાઇટ ઘોષિત કરેલી છે. હવે આપણે જોવાના છીએ કરંટ ઇન શોર્ટ્સ. કરંટ ઇન શોર્ટ્સની અંદર આપણે 4 ન્યૂઝ જોવાના છીએ. સાઉથ ગ્લોબલની સમિટનું હોસ્ટ કરી ઇન્ડિયાએ. એક અંદમાન નિકોબારની ચર્ચામાં છે ટાપુ, એના વગરના ડેથ એનિવર્સરી છે અટલ બિહારી વાજપેયીની 16 ઓગસ્ટ. 4-5 ન્યૂઝ છે, જોઈએ. પેલું તો ગલાથિયા ખાડી, આ યાદ રાખવા નામ, ગલાથિયા ખાડી, ગ્રેટ નિકોબાર આઇલેન્ડ. તાજેતરમાં ગ્રેટ નિકોબાર ટાપુના ગલાથિયા ખાડીમાં એક વન્યજીવ અભયારણ્ય એવું, જેને કહેવાય ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ દ્વારાનો જે માર્ગ સાફ કરવા માટે બિન સૂચિત કરી દીધું. સાદી ભાષામાં કહેવા એવું માગે છે કે અહીંયા આ ગ્રેટ નિકોબાર ટાપુ છે, આ ગ્રેટ નિકોબાર ટાપુનો આઇલેન્ડ છે, અહીંયા એક વન્ય જીવ અભયારણ્ય આવ્યું છે, રાઈટ. અને એનું નામ છે ગલાથિયા ખાડીની આજુબાજુમાં, જો ગલાથિયા નેશનલ પાર્ક દેખાય. હવે આ સંરક્ષિત વિસ્તાર હતો, એટલે અહીંથી આજુબાજુમાંથી કોઈને નીકળવા ન દેતા, પણ હવે આને બિન સૂચિબદ્ધ કરી નાખ્યું, એટલે સૂચિમાંથી મુક્ત કરી દીધું, કારણ કે ટ્રેડમાં બહુ
ઇન્ટરેક્શન થતું હતું, બહુ ઇન્ટરવેન્શન થતું હતું. એટલા માટે આ વિશાળ લેધર બેક ટર્ટલ એટલે કાચબાની એક પ્રજાતિ છે જે IUCNની કેટેગરીમાં સંવેદનશીલ સ્થિતિમાં આવે અને એ અહીંયા બહુ જોવા મળે છે, એને નુકસાનકારક છે. રાઈટ, તો હવે આ પ્રોજેક્ટ લઈ આવ્યા છે. બીજું, વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ, વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ, ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન થયું. કેટલામી? ત્રીજી. કોને હોસ્ટ કરી? તો કે ભારતે. ત્રીજી. ઓકે, હોસ્ટ કોને કરી? તો કે મોદી ચાચા હોય એટલે જોઈ લખું ઇન્ડિયા હોસ્ટ ધ થર્ડ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ. રાઈટ, અને ભારતની જે ભાવના છે વસુધૈવ કુટુંબકમની એની બધી વાત કરી. અને આમાં મોદી સાહેબની એક અનોખી પહેલ જે આખા વિશ્વને એને આપી છે કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ. તો આ યાદ રાખજો, સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ હેઠળ આ સમિટનું આયોજન જે છે એ કરવામાં આવેલું છે. ઓકે, આના પછીનો ન્યૂઝ જોઈએ. ડોક્ટર રામનારાયણ અગ્રવાલ. કયું આવશે? ડોક્ટર રામનારાયણ અગ્રવાલ. તાજેતરમાં ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ભારતના મિસાઇલ પ્રોગ્રામ પાછળના પ્રેરક બળ ડોક્ટર રામનારાયણ અગ્રવાલ જે છે એ ગુરુવારે હૈદરાબાદમાં 84 વર્ષની વયે નિધન પામ્યા, એટલે કે તેમનું અવસાન થઈ ગયું. રાઈટ, ડોક્ટર રામનારાયણ અગ્રવાલ વૈજ્ઞાનિક છે, ભારતના મિસાઇલ મેન પ્રોગ્રામના પાછળના એક પ્રેરક બળ, ઘણી બધી મિસાઇલો બનાવવામાં ઘણું બધું યોગદાન રહ્યું છે. એમનું નારાયણ અગ્રવાલનું 84 વર્ષની ઉંમરે હૈદરાબાદની અંદર અવસાન થયેલું છે. ઓકે, અગ્નિ મિસાઇલના પિતા તરીકે ઓળખાય. અગ્નિ સિરીઝની જે મિસાઇલો છે બનાવવામાં એમનો ખૂબ અગત્યનો ફાળો રહ્યો છે અને અગ્નિ મિસાઇલના પિતા તરીકે ઓળખાતા ડોક્ટર રામનારાયણ અગ્રવાલ જે છે તેમનું 84 વર્ષની ઉંમરે હૈદરાબાદની અંદર નિધન થયું છે. સાથે સાથે અટલ બિહારી વાજપેયી જે છે વિદ્યાર્થી મિત્રો, એમની પણ પુણ્યતિથિ છે. અટલ બિહારી વાજપેયી 16 ઓગસ્ટના રોજ ભારત દેશની અંદર, તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે રાજકીય પરિદ્રશ્ય પર ઊંડો પ્રભાવ પાડનાર અને રાજનેતા, કવિ હૃદય, સ્વપ્નદ્રષ્ટા, નેતા એવા અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ જે હતી અને ભારતના 10મા વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે અને લોકશાહીને મજબૂત કરવામાં, આ દેશને મજબૂત કરવામાં, આ દેશની સરકાર ચલાવવામાં આ વ્યક્તિની મોરાલિટી, નૈતિકતા ઉપર તો કોઈ દી શંકા કરી જ ન શકાય. રાઈટ, તો એમની જે છે પુણ્યતિથિ ઉજવવામાં આવી, તો યાદ રાખજો 16 ઓગસ્ટ એમની પુણ્યતિથિ આવે. હવે આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. INS અરીઘાટ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. ભારતની પ્રથમ સ્વદેશી નિર્મિત પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન INS અરીઘાટ નિર્માણ વિશાખાપટ્ટનમ ભારતીય નૌકાદળ શિપ બિલ્ડિંગ સેન્ટર ખાતે. K-15 વ્યૂહાત્મક પરમાણુ હથિયાર પણ લઈ જઈ શકે છે. બીજું ત્રીજું, પ્રથમ નથી, આ બીજી છે. પ્રથમ INS અરિહંત આવે. કઈ આવે? INS અરિહંત, જે 2018માં લઈ આવ્યા હતા અને આને આપણે બનાવવા જઈ રહ્યા છીએ. ચલો, ગોટી પુવા નૃત્ય, તમિલનાડુનું ભવ્ય લોક નૃત્ય. ઓરિસ્સા ભાષામાં ગોટીનો અર્થ એકલો, પુવાનો અર્થ છોકરો. આમાં બાળકોને ગાયન, નૃત્ય, યોગ અને એક્રોબેટિક્સની તાલીમ આપવામાં આવે. બીજું ત્રીજું, ભાઈ તમિલનાડુનું નથી, ઓડિશાનું છે. ક્યાંનું છે? ઓડિશા. ચલો, PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. કેન્દ્ર સરકાર દ્વારા 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરીને લાભાર્થીઓને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનું નક્કી કર્યું. લક્ષ્યાંશ 1 કરોડ પરિવારોને વીજળી આપવાનું લક્ષ્ય. અને યોજના હેઠળ શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકાર ક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમને લગાડવા માટે પ્રોત્સાહિત કરવા. બધા સાચા, બધા. PM સૂર્યઘર 75,000 કરોડ, 300 યુનિટ મફત વીજળી, 1 કરોડ પરિવારને આપવાનું લક્ષ્ય અને આ બધાને મોટિવેટ કર્યા, પ્રોત્સાહન આપવા. કોર્બેટ ટાઈગર રિઝર્વ ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં, ભારતનો 7મો રાષ્ટ્રીય ઉદ્યાન. 1957માં મહાન પ્રકૃતિવાદી અને સંરક્ષણ અને સ્વર્ગસ્થ જીમ કોર્બેટની યાદમાં તેમનું નામ કોર્બેટ નેશનલ પાર્ક રાખ્યું. 7મું નથી, પ્રથમ છે. પહેલું ત્રીજું. કેન્દ્રીય પર્યાવરણ વન આબોહવા પર્યાવરણ મંત્રી. ઓકે, રામસર સાઇટ જે 3 આવી એની માહિતી આપી, એમાં નીચેના પૈકી કઈ નથી. નંજનારાયણ છે, નાગાર્જુન નથી, કાજુવેલી છે, આ બંને તમિલનાડુમાં આવે અને આ તવા આવશે મધ્યપ્રદેશમાં. રાઈટ, તો નાગાર્જુન સાગર નથી. ચલો, છઠ્ઠો, ગલથિયા ખાડીમાં એક વન્યજીવ અભયારણ્ય ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પ્રોજેક્ટ માટેનો માર્ગ સાફ કરવા માટે બિનસૂચિત કરવામાં આવ્યું. તો નીચેના પૈકી ક્યાં આવ્યું? ગ્રેટ નિકોબાર ટાપુમાં. કયો દેશ ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરશે? બધાને આવડે. ભારત. કયો આવશે? ભારત. પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક અને ભારતના મિસાઇલ પ્રોગ્રામ પાછળના પ્રેરક બળ ડોક્ટર રામનારાયણ અગ્રવાલનું 84 વર્ષની વયે નિધન થઈ ગયું. નીચેના પૈકી કયા નામે ઓળખાતા? મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, આકાશ મિસાઇલ્સના પિતા, ટેન્ક ટેકનોલોજીના પિતા, અગ્નિ. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તો APJ અબ્દુલ કલામ. અગ્નિ મિસાઇલના પિતા તરીકે ઓળખાય. કયા? અગ્નિ મિસાઇલના પિતા તરીકે ઓળખાય. અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ
નીચેના પૈકી કયા દિવસે આવે? 15, 16, 17 કે 18? બધાને ખબર 16 ઓગસ્ટના રોજ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ આવે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં અહીંયા સુધી રાખું. હા, થોડુંક સ્પીડમાં ભણાવ્યું છે, પણ મારે બસનો ટાઈમ છે એટલા માટે, તમારો લેક્ચર સ્કીપ ન થાય એટલા માટે ભણાવ્યું. ઓકે, આઈસી તરફથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને રક્ષાબંધનની ખૂબ 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 શુભકામનાઓ. હવે હું સીધો મંગળવારે લાઈવ મળીશ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.